નમસ્કાર, મારા નવા બ્લોકમાં સ્વાગત છે. ચાલો જઈએ દ્વારકા. બધાને કેમ છો? મજામાં? આજે દ્વારકાવાળાની કૃપા થઈ. આજે તારીખ છે 2/7/2026, વાગ્યા છે સવારના 10:30 અને ઘણા ટાઈમ પછી દ્વારકા જવાનો અવસર મળ્યો. જવાનું નક્કી કર્યું હતું, વળી કેન્સલ કર્યું, વળી નક્કી કર્યું, કેન્સલ કર્યું, પણ ફાઇનલી નક્કી કર્યું કે જવું જ છે. અને મારા જે ભેગા છે કલીગ, મારા ભેગા સુરેશભાઈ ઠાક, એને કીધું હાલો દ્વારકા જાવ. એ ગયા હતા વાડીએ, તરત અમે બે ઉપડી ગયા. અત્યારે પહોંચ્યા છે નેકના પડલી વટારે, પડલીથી અમે ગામ, ત્યાંથી જામનગર, ખંભાળિયા અને દ્વારકાધીશના ચરણોમાં. એ છે બહુ થાકી જાવ ને એટલે બધું મૂકીને દ્વારકાધીશ પાસે વહી જવાનું. ભગવાન તમારું કલ્યાણ કરી દે અને હાથે બહુનો ઠાક ઉતરી જાય. હવે મારા કાર્ય ઠાકરના દર્શન કરવા જાશું, તમને કરાવશું. ચાલો મળી. શરૂઆતમાં ચૂકન થઈ ગયા, આયલા 7-8 કિલોમીટર માંડ. ત્યાં તો ઝરમર વરસાદ અને પડતરી પાસે પહોંચતા થોડો એવો ઝાપટા જેવું પડી ગયું. એમ કરતાં માંડ પડતરી પહોંચ્યા અને હવે આગળથી જમણી બાજુ ટર્ન લઈ આપણે જોઈન કરશું રાજકોટ જામનગર હાઈવે. આ સ્ટેટ હાઈવે છે, ઓલો આપણે નેશનલ હાઈવે જોઈન કરશું. અને ગાડીમાં પહેલાં તો પુરાવું છે પેટ્રોલ. વાગ્યા 11:15, પહોંચી ગયા છે હમે ગામ. હમે ગામનો નજારો. ઓકે, રિફ્યુલિંગ કરાવી લઈ 2000નું, પછી ગાડી ભાગશે. આ ગાડીને જમાડી પછી ક્યાંક આપણે જમીશું. મારા સુરેશભાઈ રહ્યા ને, મારા શાળા સાહેબ છે, મારા નેબર છે. એને મેં કીધું આપણે દ્વારકા જાવું. અચાનક નક્કી થયું, હાલો ભાગી કીધું દ્વારકા. કે હું કોઈ દી ગયો નથી, એ ફર્સ્ટ ટાઈમ જાય છે, પહેલી વાર દ્વારકા. એટલે એના કંઈક ભાગ્ય હશે. અચાનક એ તો વાડીએ ગયા હતા અને સીધા બોલાવી લીધા કા ટ્રેક્ટર મૂકીને ઠાકરના દર્શન કરવા. એટલે કેમ બહુ થાકી જાય ને, હું બધાને કહું છું રોજ વિધિમાં પૂછે, બહુ થાકી જાવ ને એટલે દ્વારકા વહી જવાનું. ને મારું તો એવું છે કે વરસ દિવસ થાય ને એટલે આમ એમ લાગે કે દ્વારકાધીશના દર્શન કરવા નથી ગયા. વરે એકવાર ઠાકર એની પાસે દર્શનમાં બોલાવી લઈએ એટલે બસ ધન્ય થઈ જાય. અમે ગામ પહોંચ્યા થઈ, અહીંયા રિફ્યુલિંગ કરાવ્યું, પેટ્રોલ પુરાવી લીધું ને હવે ભાગી. અહીંથી જામનગર, અહીંયાથી ખંભાળિયા, અહીંયાથી દ્વારકા. ચાલો તમને યાદ દર્શન કરાવશું દ્વારકાધીશના. અને અમે, મારો નિયમ છે જાવ એટલે જઈને દર્શન કરીને આવતું રહેવું એમ નહીં, નિરાતે ભગવાન ભાઈ રોકાવાનું. ટાઈમ લઈને જવાનું, આપણે એના ખોળામાં એક રાત સુવાનું, કેટલોય બધા થાક ઉતારવાનો, આદિ વ્યાધિ ઉપાધિ ચિંતા ક્લેશ બધું વહી જાય. એવો મારો દ્વારકાધીશ, એના ચરણોમાં જાય. આવી ગયું છે દ્વારકા ખંભાળિયા બાયપાસ. બેઝિકલી બે રસ્તા છે, જામનગર થઈને દ્વારકા જાય. એક જામનગર ગામની અંદર થઈને અને એક દ્વારકા બાયપાસ. આ પોરબંદર હાઈવે હજી લેફ્ટ સાઈડ જાય છે ત્યાંથી. પણ છે એવું કે આગળ જતા છે ને 1-2 બ્રિજનું કામ હાલે છે, એટલે એની અંદર ટાઈમ બહુ બગડે. અને હમણાં જ જામનગરની અંદર નવો બ્રિજ બની ગયો છે 7 રસ્તા ઉપર, 7 રસ્તાવાળો જે કહે ને એ બ્રિજ. આપણે આજે એ બ્રિજની ટ્રાય કરવી. અહીંયાથી લઈ અને ઓલી બાજુ છેડે ઉતરી અને નાકેડી થઈને પાછા આપણે હાઈવે જોઈન કરી લેશું. એટલે મારા ખ્યાલથી થોડુંક શોર્ટ પડશે. આ લેફ્ટ સાઈડ વહી જાય છે પોરબંદર દ્વારકા હાઈવે. આ જામનગર ગામમાં આપણે સિટીમાં થઈને જવું છે. એટલે એ બ્રિજથી ટ્રાફિક એ નહીં નડે ને, બે કામ. ચાલો તમને બ્રિજે બતાવી જામનગરનું. વેલકમ ટુ GJ10 જામનગર સિટીમાં અમે પહોંચ્યા છીએ અત્યારે. આમ લગભગ ગુલાબનગર વાળો બ્રિજ છે, મને એટલી બધી ડિટેલ્સ ખબર નથી. પણ પર્સનલી મને જામનગર સિટી બહુ ગમે. શાંત સિટી, ક્લીન સિટી, માણસો સારા અને વ્યાસપાટ માટે ફેમસ. ઓઇલની રિફાઇનરી મોટી મોટી આવે, બધી રિલાયન્સ, એસઆર, એ બધું કનેક્ટિંગ અહીંથી જ થાય જામનગર. અહીંથી હવે 7 રસ્તાવાળો ઓવરબ્રિજ જે નવો બન્યો છે આપણે પકડવાનો છે. જામનગર 7 રસ્તા સર્કલ, લાલ બંગલો, જકાત નાકા તરફ, અને જો છેલ્લામાં લખ્યું છે દ્વારકા તરફ. એટલે આપણે હજી નવો બ્રિજ બન્યો ને એને લઈ રાઈટ સાઈડ થઈ અને આ નીચેથી સિટીમાં જવાય. આવી ગયા જામનગરમાં, વાગ્યા છે 12:15 અને અંદાજે 80 કિલોમીટર જેટલા ચાલ્યા થાય. જામનગર 7 રસ્તા વાળા રોડ ઉપર
કાનો માલધારી રેસ્ટોરન્ટ છે. આની પહેલાં એકવાર અમે જઈમાં હતા, ટાઈમ થયો છે, કહે છે ને 100 કામ પડતા મૂકી જમી લેવાય. હાલો જમી લઈ. સલાડમાં કાચી કેરી, શાક ક્યાં છે? શાકમાં ઢોકળી, બટેકા, સેવ ટમેટા, કાબુલી છે. ચણાના એક સેવ ટમેટા પીઓ. ઢોકળી અને સેવ ટમેટા. ના એ છોલે નહીં. ચણા થોડા ખવાય. ઢોકળી દે. આવી છે ઢોકળી, સેવ ટમેટા. પછી જોઈએ તેવું એકાદી વાર બટેકાનું લેશું. અહીંનું ભોજન સરસ છે, મજા આવશે. ઝીમરી જો છાશનો મસાલો. સરસ મજાનું ભોજન કરી અને નીકળી ગયા છે. ખંભાળિયા 45 કિલોમીટર બતાવે છે. નાકેડી અને લાખા બાવળ ગામ ગયો. ક્યારેક બહાર નીકળી જવું જોઈએ ફરવા બાબતે, દેવ દર્શન કરવા બાબતે. કારણ કે કામ તો કોઈ દી ન પૂરી થતી પ્રક્રિયા છે. કામ તો કોઈ દી ખૂટવાનું નથી. એમાંય તમે હાથમાં હેન્ડલ દઈ દો, કારની ચાવી દઈ દો, અને પછી 800 કિલોમીટર ગાડી હલાવવાની હોય કે 1000 કિલોમીટર હોય કે નાઇટ ડ્રાઇવિંગ હોય કે ડે ડ્રાઇવિંગ હોય, આપણે બીજું કાંઈ ન જોઈએ. થોડીક રેસ્ટ માટે ઊભા રહીએ. કારણ કે જામનગરથી લંચ લીધા બાદ તરત જ કન્સિસ્ટન્ટલી નીકળી ગયા હતા. ઊભા જ નથી. હાઈવે પાટિયાવાળો એક આગળ રસ્તો, એક લીંબડી થઈને જવાય છે, પણ એ રસ્તો વર્તા લે. શું જવા ટાઈમ અત્યારે ડાયરેક્ટ હાઈવે ટુ હાઈવે. આગળ જતાં અમે પોરબંદર દ્વારકા હાઈવે જોઈન કરશું. ચાલો ટૂંક સમયમાં દ્વારકાધીશના ક્ષેત્રફળના દર્શન કરાવી. દ્વારકાધીશના 2 કિલોમીટર એરિયામાં તમે પ્રવેશ કરો દ્વારકાથી પહેલાં, જાણે એમ લાગે વૈકુંઠમાં આવ્યા એવો ભાવ થાય અને એવી આની વાઇબ હોય. હવે દ્વારકા છે 40 કિલોમીટર. થોડી જ વારમાં આપણે દ્વારકા પહોંચી જઈશું. જે એક્સાઇટમેન્ટ હોય ને જે જર્નીની, એની જ અલગ મજા છે ભાઈ. જો કેવો આનંદ આવે ભગવાન દ્વારકાધીશનું નામ લેતા એની કૃપા થાય ને એ જ જઈએ કે હો, એમને ન જવાય બાપ. દ્વારકા દેખાય પાછળ દ્વારકાધીશની ધજા. જય દ્વારકાધીશ. ના દેખાય મારા કાર્ય ઠાકર. માફ કરજો, વધારે નહીં બોલી શકું, કારણ કે એનાથી મને લાગણી જેવી છે. તારી મૂર્તિ મનોહર લાગે. 225 કિલોમીટર હાલીને આપણે પહોંચી ગયા છે દ્વારકાધીશના મંદિરે. ઠાકોરજી તો હોતા છે અત્યારે 5 વાગે ઉઠશે, ત્યાં સુધીમાં આપણે હોટલમાં ચેકિંગ કરી લીધું. હોટલમાં ચેકિંગ અને વાગ્યા છે 4. હજી ઠાકોરજીને ઉઠવામાં 1 કલાક છે. તો માં ગોમતીમાના દર્શન કરવા આવી ગયા. તો ગોમતીમાં જય માં ગોમતી. ગોમતી ઘાટનો છેડો. ટ્રાફિક નથી. હું સુરુભાઈ આવ્યા ઉભા. મજા આવે ને સુરુભાઈ? આ કેટલામી વાર દ્વારકા આવ્યા? દ્વારકામાં જાય તો ગોમતીમાં ના આવે. ક્રોધ કપટ નિંદા કો ત્યાગો, હર પ્રાણી છે પ્રેમ કરો. ઘર પરાએ અતિથિ કોઈ તો यथाशक्ति सत्कार करो. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. निर्मल मन के दर्पण में वह राम के दर्शन पाए. વાગ્યા છે 4:45. આગળ જે ઠાકર સૂતા છે, રાજા ધીરાજ છે, એટલે એ સૂતા હોય 5 વાગે ઉઠશે પછી એને દર્શન કરવા જાવું.
ગોમતી ઘાટે દર્શન કરી અને આવી ગયા દ્વારકાધીશના મંદિરના પટાંગણમાં. જય દ્વારકાધીશ, માંગો 20 આપે 30 એવા મારા દ્વારકાધીશ. બધાને જય દ્વારકાધીશ. કરો તમે દ્વારકાધીશના દર્શન. અને હવે થોડી વારમાં મોબાઈલ કેમેરાને બધું જમા કરાવીને લાઈનમાં જાશું, ભગવાન દ્વારકાધીશના દર્શન કરશું. આજના દર્શનનો લાવો તમને પણ આપી. જય મારા કારિયા ઠાકર, દ્વારકાધીશ સૌનું કલ્યાણ કરજે મારા નાથ. તો કરી લીધા દ્વારકાધીશના દર્શન. એટલી વારમાં બીજી ધજા બદલી ગઈ. ભગવાનના દર્શન કરી અને હવે વિચાર કરી છે કે ભડકેશ્વર દાદાના દર્શન કરવા જાય તો મહાદેવના મંદિરે દર્શન કરવા હું અમારા સુરેશભાઈ બે નીકળવાની તૈયારી કરી છે. અને હોટલે હતી ગાડી, એટલા માટે કરી લીધી રિક્ષા. હું સુરેશભાઈ રિક્ષામાં બેસી નીકળી ગયા ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા. ત્યાં જઈને જોયું તો ઘણા બધા દર્શનાર્થીઓ હતા. ખૂબ ખૂબ ઠંડી હવા આવતી હતી, સરસ. ભગવાન મહાદેવના દર્શન કર્યા, સુંદર મજાના ભગવાનના આશીર્વાદ લીધા. થોડી વાર અહીંયા ઊભા રહ્યા, ફોટો પાડ્યા, વિડીયો ઉતાર્યો અને ફરી પાછો અમે ભગવાનના દર્શન કરવા પાછા દ્વારકાધીશના મંદિર પાસે આવી ગયા. બેયનું એવું કે વાગ્યા છે 8:45. હજી એકવાર મન થયું કે દ્વારકાધીશના મંદિર દર્શન કરવા જવું છે. ફટાફટ લાઈનમાં ઊભા રહી દર્શન કરીને પાછા આવી ગયા. તમે દર્શન કરો, હવે ભગવાને પોઢી જાય, અમે પોઢી જાય. હવ ડાયરાને જય દ્વારકાધીશ.